સુરતની લાજપોર જેલ ફરીથી વિવાદમાં આવી છે। લાજપોર સેન્ટ્રલ જેલમાં નામચીન ઠગ ઇમ્તિયાઝ સદામ પર હુમલો કરવામાં આવ્યો છે। તમાકુ બાબતે થયેલા માથાકૂટ લોહિયાળ બની હોવાની ચર્ચા સામે આવી છે। ત્યારે સ્ટીલના વાટકામાંથી બનાવેલ પટ્ટી અને ચમચી વડે સદામની બાજુની બેરેકના 3 છોકરાઓ દ્વારા સદામ પર હુમલો કરવામાં આવ્યો હતો। છેલ્લા 55 દિવસથી કુખ્યાત ઠગ સદામ લાજપોર જેલમાં બંધ છે। ત્યારે સામે હુમલો થવા છતાં પણ એકતરફી ફરિયાદ લેવામાં આવી છે, જેને લઈને પણ ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે ઇન્ચાર્જ જેલર ડીબી રાણા દ્વારા કેદી કિરણ સંતુર, રવિ વસાવા, શુભમ ચૌહાણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તેમજ આ સમગ્ર મામલે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।